જો આપણે હવે અહીંયા ભોજન થાળ વિશે આપણે કહેતા તો જોઈશું પેજ નંબર 7 દરેક વિદ્યાર્થી પુસ્તકમાં છે અને એની નીચે અહીંયા જુઓ પુસ્તકની અંદર આ જે છે ને અહીંયા લખેલું કે થાળમાં વાનગીઓની અનેક વાટકીઓ મૂકી છે અને તેમાંથી પસંદ કરીને ઉઠાવવા લખો. તો તમને ખૂબ ભાવે અહીંયા લખેલું ખૂબ જ ભાવે, ઓછું ભાવે અને સારું ભાવે. તમારે અહીંયા જોઈ તમારે અહીંયા લખવાની રહેશે. બરાબર? દરેક વિદ્યાર્થી લખશે. પછી પેજ નંબર જુઓ 8. એની અંદર સરસ મજાના રસગુલ્લાનું એક ગીત આપ્યું છે. તો આપણે ગાઈશું અને એના પછી વાતચીત કરીશું, એની અંદર પ્રશ્ન જોઈશું આપણે. તો જો આખો દિવસ હું તો ખાઉં રસગુલ્લા રસગુલ્લા. પેજ નંબર 8 પર છે. બસ એનું તો હું ગીત ગાઉં રસગુલ્લા રસગુલ્લા. ઊંચા ઊંચા આવે રસગુલ્લા રસગુલ્લા. ચાંદા મામા પણ લાગે છે રસગુલ્લા રસગુલ્લા. જ્યારે જ્યારે મમ્મી બનાવે રસગુલ્લા રસગુલ્લા. મોંમાં પાણી પાણી લાવે રસગુલ્લા રસગુલ્લા. દાદા દાદી કેમ વખાણે રસગુલ્લા રસગુલ્લા. દાંત નથી તો પણ વચાવે રસગુલ્લા રસગુલ્લા. આખો આખા એટલે કે આખે આખા હાથમાં લઈને રસગુલ્લા રસગુલ્લા. મોંમાં મૂકી ઝપાટ દઈને રસગુલ્લા રસગુલ્લા. મોંમાં લઈને ઝપાટ દઈને દબાઈ દેતા. ચોરી છુપી પપ્પા ખાતા રસગુલ્લા રસગુલ્લા. હું તો ખાઉં રસગુલ્લા રસગુલ્લા. હવે જોઈએ અહીંયા લખ્યું છે વાતચીત. તમે કઈ પંક્તિ ગાવાની સૌથી વધુ મજા પડી એ ફરીથી ગાઓ. એ તમારે ગાવાની રહેશે. તમારે એકવાર રચના કરી દેવાનું કરે. તમને કઈ મીઠાઈ સૌથી વધુ ભાવે, બરોબર, એ પણ તમારે લખવાનું રહેશે. તમારી મમ્મી રસોઈમાં શું બનાવે છે અને કઈ વાનગી બનાવે ત્યારે તમારા મોંમાં ખૂબ જ પાણી આવી જાય છે એ તમને ખબર, મને તો ખબર હોય નહીં. એટલે ઘેરે તમારે અહીંયા લખવાનું રહેશે. એવી કઈ કઈ વસ્તુઓ છે જે તમને આખી મોંમાં મૂકી દે ખાવ છો, આખી મોંમાં મૂકી દો ને ખાવ છો, બરોબર. તમે કોઈ વ્યક્તિને ચોરી છુપીથી ખાતા જોઈ છે ક્યારે એ તમારે લખવાનું. તમે શું શું ચોરી છુપી ખાવ છો, શા માટે, એ પણ તમારે લખવાનું છે. અહીંયા પેજ નંબર 8 નીચે આપેલા છે. તમારે વાંચી અને તમારે અહીંયા લખવાનું રહેશે. નોટબુકમાં છે. હવે બાજુમાં જુઓ, એમાં લખેલું છે કહો. તો આપણે અહીંયા લઈશું પાઠ્યમાં. કહો, બાળક આખો દિવસ રસગુલ્લા કેમ ખાતો હતો. એટલે કવિતાના આધારે આપણે અહીંયા પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો શું લખીશું? એની રસગુલ્લા બહુ ભાવે. એટલે કે કેમ ખાતો હશે? તો બાળકને રસગુલ્લા ખૂબ જ ભાવે છે. બરાબર? બાળક આખો દિવસ રસગુલ્લા કેમ ખાતો હતો? તો બાળકને રસગુલ્લા ખૂબ જ ભાવે છે. અથવા એમ પણ લખી શકાય કે બાળકને રસગુલ્લા ખૂબ જ ભાવતા હતા. ભાવતા હતા એમ પણ લખીએ. હવે બીજો પ્રશ્ન કે ચાંદા મામા રસગુલ્લા જેવા કેમ લાગતા હતા? તો કે ચાંદા મામા રસગુલ્લા જેવા કેમ લાગતા હતા? કે ચાંદા મામા રસગુલ્લા ધોળા
માટે બરોબર એટલે કે ચાંદનામાં રસગુલ્લા જેવા કેમ લાગતા હતા કેમ કે રસગુલ્લા એટલે જો ગુલાબજાંબુ રસગુલ્લામાં ફરક ગુલાબજાંબુ થોડા એકદમ ગોલ્ડન કલર એટલે કરો સેમી કલર જેવા આવે બ્રાઉન અને રસગુલ્લા એકદમ વ્હાઈટ આવે એટલે ચાંદનામાં ધોળા જોવા રાત્રે તમે જોજો તો ધોળા એકદમ ધોળા જેવા દેખાય એટલે ચાંદનામાં રસગુલ્લા ધોળા ચાંદનામાં જેવા હતા માટે ચાંદનામાં રસગુલ્લા જેવા દેખાતા હતા મમ્મી રસગુલ્લા બનાવે ત્યારે બાળકના મોંમાં પાણી કેમ આવતું હતું તો શું લખાશે અહીંયા મમ્મી રસગુલ્લા બનાવે ત્યારે બાળકના મોંમાં પાણી કેમ આવે તો બાળકને રસગુલ્લા ખૂબ જ ભાવે ખૂબ જ ભાવતા માટે શું લખીશું માટે બાળકને રસગુલ્લા ખૂબ જ ભાવતા હતા માટે મોંમાં પાણી આવતું હતું દાદા દાદીને દાદા કેમ નહીં એટલે કે દાંત કેમ સોરી દાદા દાદીને દાંત કેમ નહીં હોય ઉંમર પ્રમાણે ના હોય અમુક ટાઈમે ઉંમર પ્રમાણે દાંત નું પીલું હોય તો દાંત પણ પડી જાય તો આપણે એ પણ લખીએ કે ઉંમર પ્રમાણે પણ લખીએ કે જરૂર ના હોય ઉંમર પ્રમાણે પણ દાદા દાદીને રસગુલ્લા ખાવાની મજા આવે કેમ કે પૂછા જો એમાં ચાખવાનું હોતું નથી એટલે બરાબર પપ્પા ચોરી છૂટીથી રસગુલ્લા કેમ ખાતા હતા તો પપ્પાને રસગુલ્લા ખૂબ જ ભાવતા માટે ચોરી છૂટી કહેવામાં આવે છે ફૂલફુલ્લા કેવી રીતે ખવાય રસગુલ્લા ફૂલફુલ્લા કેવી રીતે ખાય જેમ પાવભાજી કહીએ આપણે પાવ કહીએ ખબર અમુક ટાઈમે તો એ રીતના પણ આપણે ખાઈ શકાય દવાઈને ખાઈ શકાય છાસની ગાળી દેવાય તો પણ કહી શકાય એટલે આપણે અહીંયા લખીશું પાવની છે પાવની જેમ પણ ખાઈ શકાય હવે આપણે જોઈશું આપણે એની અંદર પૂછીને જાણો તો પુસ્તકમાં ધ્યાન આપો પહેલા શું કરશું આપણે જોઈશું તો ઘરના વડીલને પૂછો કે રસગુલ્લામાં ક્યાંક કાણું નથી બહારથી બંધ છે તો અંદર રસ કેવી રીતે ભરાશે બરોબર તો આપણે રસગુલ્લા બનાવીએ બહારથી કાણું છે નહીં પણ અંદર તો રસ કેમ રીતે ભરાય છે એ તમે રસગુલ્લા બનાવશો ત્યારે ખ્યાલ આવશે ચાસણી હોય ચાસણી અંદર પહેલા રસગુલ્લા બળી દેવામાં આવે પછી એ જે રસગુલ્લા હોય ને એની અંદર ચાસણી અંદર મૂકવામાં આવે કે ઓટોમેટિક ચાસે ચોસી લે એટલે પછી એ રસગુલ્લા કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે તમારે ઘરે તમે અનુભવ તો થઈ જશે રસગુલ્લાની જગ્યાએ તમે ભાતની માંડવીનું નામ મૂકી આખું ગીત ફરીથી ગાઓ બરોબર એ રસગુલ્લાની જગ્યાએ આપણે ભાત લગાવી દેવા ભાત ચાલો ગાડી દીકરી એક કબૂતર અને પતંગ આગળ આપેલું છે એક કબૂતર અને પતંગની આમ ગીત એ આપણે તમારે ફરીથી ગાઈ લેવું 14 નંબરની પ્રવૃત્તિ જોઈએ આપણે
ચાલો બનાવીએ લીંબુ શરબત. બરાબર. હવે આપણે લીંબુ શરબત શું શું જોઈશે પહેલા? શું શું જોઈશે? તો લીંબુ, ખાંડ, મીઠું અને જીરું. બરાબર. લીંબુ શરબત તમે ઘણા બધા ઘરે બનાવતા હશો. હાથ ધોઈને લીંબુ શરબત બનાવો. બનાવવાની રીત અહીંયા લખો અને તપેલીમાં પાણી લીધું પછી શું કરશો? અહીંયા લખવાનું રહેશે. દરેકે ખાલી જગ્યા છે અહીંયા બધા લખશે. બરાબર. લીંબુ શરબત બનાવવાની રીત. હવે આપણે પેજ નંબર 10 વાનગી કેવી લાગે છે, કેવી લાગે અને ઉદાહરણ પ્રમાણે લખો. ખાટી, મોટી, તીખી, ખારી, તીખું, એ બધું અહીંયા લખવાનું રહેશે. તો તેનું ઉદાહરણ લખેલું છે ચટણી. ચટણી, તીખી, તમતમતી ચટણી. તો આપણે આગળનો અને પાછળનું લખતા નથી, તમારે લખી દેવાનું. પણ જો ધારો કે હલવો, તો હલવો કેવો લાગશે આપણને? મીઠો. કેવો લાગશે? મીઠો. મીઠો. બરાબર. પાપડ તો તીખો. તીખો. ને ઊંધી તો મીઠી. અહીંયા મીઠો ના, મીઠી થાય. બરોબર. ચેવડો તો મીઠો ચેવડો પણ આવે. ઢોસા તો ઢોસાની અંદર આપણે શું લખીશું? તો ઢોસા તમે જો ઇડલી ઢોસા તો ખાટા, થોડા ખાટા સતા. રસગુલ્લા આપણે આગળ જોઈએ મીઠા. અને અથાણું તો કયું આવશે? અથાણામાં શું આવશે? ખાટું. ખાટું. બટાકા વડા તો બટાકા વડામાં શું લખીશું આપણે? બટાકા વડા તીખા લાગે. તીખા. અને મધ તો મીઠું. એની બાજુમાં વળી મેથી પાક તો મેથી કડવી આવે. કેવો આવે? મેથી કડવી આવે ને તો અમુક કયો આવશે? તો આપણે લખીશું તો મેથી પાકમાં સ્વાદ કેવો આવશે? આપણે મેથી પાક આવેલો અને શું? તો મેથી પાક, મેથીનો પાક બનાવવા માટે કડવો આવશે. કડવું. કેવો આવે? તો કડવાનો સ્વાદ. દૂધ પાક તો મીઠો. આઈસ્ક્રીમ તો મીઠી. અને કઢી, કઢી તો ખાટી આવશે. ખાટી. બરાબર. આ સ્વાદ હતા આ પ્રમાણે. હવે બધું આપણે પુસ્તકમાં જોવાનું છે. આ પાઠ્યનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે એને પુસ્તકમાં જોઈશું. એની બાજુમાં તમને પેજ નંબર 11 પર જુઓ. પેજ નંબર 11 પર જુઓ તમે. કિલો, ભાવ અને તારીખ. આ બધું તમારે ઘરે લખવાનું રહેશે. કઈ રીતે લખવાનું, શું કરવાનું તમને કહી દઉં છું. અહીંયા જોજો. જાણો લખો. કિલોનો કેટલો ભાવ? ઘરના વડીલો સાથે બજારમાં જાઓ. દુકાનને નીચે આપેલી વસ્તુનો 1 કિલોનો ભાવ પૂછો. કિલોનો ભાવ અને પૂછ્યાની તારીખ નોંધો. છેલ્લા 2 ખાનામાં તમે ગમતી બે વસ્તુ વિશે લખવાનું રહેશે. છેલ્લા 2 ખાના પહેલા. 11 નંબર મેં જોશું બધા. જુવાર જોવો તો ભાવ શું છે? 28 રૂપિયા. તારીખ 7/6/2000 તમારે લખવાનું છે. જે 20 હોય 21 જે. ખારી સિંગ તો 200 રૂપિયા. તો તારીખ. એ રીતે ચણા, બાજરો, મમરા, બટાકા, વેફર એ બધું તમારે લખવાનું અહીંયા રહેશે. સામાન્ય શું બને છે? ઘરના કોઈને પૂછીને લખો. 17 નંબરની પ્રવૃત્તિ છે નીચે. દૂધમાં શું બનશે? તો દહીં, છાશ, માખણ, બરફી, ઘી, કુલ્ફી. ઘઉંમાંથી શું બનશે? કે માતા, રોટલી, બિસ્કિટ, પાપડ વગેરે પણ બની શકાય. તમારે જે વધારે લખવાનું રહેશે. પેજ નંબર 12 પર જુઓ. હવે તો પેજ નંબર 12 પર કેરીમાંથી શું બનશે? તો અથાણું, કેરીનો રસ, કેરીની ભાજી પણ બની શકાય. જે બી હોય તમે બને તમારી રીતે લખવાનું અહીંયા રહેશે. બટાકા શાક લખેલું છે. બટાકા વાળા લખેલા સમોસા, સૂકી ભાજી, વેફર, ચેવડો, પરોઠા. શાની બનશે? તો ઓપ્શન આપણું બટાકા.
પાપડનો લોટ વગેરે. અને મનગમતું તમારે અહીંયા લખવાનું છે, ખાલી જગ્યા છે એ મનગમતું લખવાનું. હવે ચાલો ગાઈએ કીધું એ કબૂતરનું પતંગિયાનું ગીત તમારે ફરી રિપીટ કરવાનું છે. અને સાચું ગપ્પુ સાચું હોય તેને ગપ્પુ બનાવવાનું, ગપ્પુ હોય તેને સાચું કરવાનું. એ રીતના અંદર લખ્યું છે પેજ નંબર 12 પર. અહીંયા પેજ નંબર 12 પર આ લખેલું છે સાચું ને ગપ્પુ. હું બોલું છું, તમે જોઈ લો શું કરશો એ તમારે લખવાનું રહેશે. એક મોટા જંગલમાં નાનકડી કીડી રહેતી હતી. તો એની અંદર એ સાચું છે, તો આપણે એનું ગપ્પુ બનાવવાનું. તો શું લખશું? એક નાનકડું જંગલ મોટી કીડી રહેતી હતી. ખોટું બનાવવાનું. એની અંદર સાચું તો ખોટું કરવાનું, ખોટું હોય તો સાચું. એવા વાક્યો બનાવવાના રહેશે. છે 10 નંબર સુધી. બરાબર? બીજું 19 નંબરની પ્રવૃત્તિ જુઓ. વાક્યો મોઢેથી વાંચો. જો ચેક કરેલા છે એ વાક્યો તમારે નથી વાંચવાના, બીજા વાંચવાના છે. તો જો ઉદાહરણ તરીકે 19 પ્રવૃત્તિમાં આ ગાય છે, તો આખું વાક્ય બનશે આ ગાય છે. હવે બીજામાં જુઓ. મને તું એટલે કે તું મને દૂધ ભાવે છે. ચેક કરેલા એક છોડીને અક્ષર વાંચવાના છે. આ જુઓ ચેક કરેલા છે એ વાંચવાના નથી. અને દૂધ ભાવે છે. એ જ રીતે આખું પ્રશ્ન 5 નંબર સુધી તમારે વાંચવાનું રહેશે. ચિત્રમાં રંગબેરંગી ત્ર, સ્ર અને રૂ અક્ષરો લખી રંગ પૂરવાના રહેશે. આ ત લખેલો છે, તો અલગ અલગ લખી રંગ પૂરવાના. આ અલગ અલગ રંગ પૂરવાના રહેશે. ત્ર એટલે અલગ અલગ રંગથી લખવાના રહેશે, એટલે અલગ અલગ આવી જશે. પાછળ શ્ર અને રૂ. ઋષિનો રૂ, બરાબર. શ્રીફળનો શ્ર અહીંયા લખેલું છે. હવે કક્કા જાસુ રમત છે કે આપણે જે આગળ કવિતા ગાયા એની અંદર લ, અ, મ, હ એ જેટલા અક્ષર આવતા હોય ને એ આપણે અહીંયા સરવાળો કરવાનો રહેશે. એ આપણે સરવાળો અહીંયા લખીશું. બરોબર? હવે બાજુના પેજમાં 15 નંબર પર જુઓ. ચાલો ગાઈએ કીધું એક કબૂતર અને પતંગિયું. બરાબર? એ આગળનું ગીત છે, પહેલો પેજનું છે એ ગાવાનું છે. ચૂની અને જરા હસી. ચૂની જમતા જમતા અટકીને કંઈક વિચારતી હતી. તો મમ્મી બોલી, શું થયું ચૂની? તો ચૂની બોલી, મમ્મી હું તો એ વિચારું છું કે પૂરીને અડધી ખાઈ લઈને પછી પણ એને પૂરી જ કહેવાય કે અડધી. બરોબર? પૂરી એટલે પૂરી એટલે પૂરી, અને પૂરી અડધી કોણ પડે કે ખાધા પછી એને પૂરી કહેવાય કે અડધી કહેવાય? એ જોવા છે. બરાબર? એટલે હસવાનું આવે, એક હસવાની એક પંક્તિ હતી આપણે. હવે પાઠ અહીંયા પૂરો થયો. એકવાર ગીત તમે તમારી જાતે એક કબૂતર અને પતંગિયું બની ગયા દોસ્તાર એ તમારે ગાવાનું રહેશે. અને દરેકે જે લખાયું છે પાટિયામાં કે જે અંદર પ્રવૃત્તિ આવે છે એ બધી પોતાની ગુજરાતીની નોટબુકમાં લખવાનું રહેશે. દરેક વિદ્યાર્થી ગુજરાતીની નોટબુકમાં લખશે સારા અક્ષરે, અને બધાએ પૂર્ણ કરવાનું રહેશે. આજે આપણે શું ખાઈશું, તમને શું એટલે કે તમે શું ખાશો એ પ્રકરણ આજે આપણે પૂર્ણ કરીએ છીએ.